जय श्री कृष्ण। राधे राधे। वैष्णव मैं आप साथे इंद्रसानी सामग्री शेर करी ए मैदा अने ચોખાના લોટ ભેગા કરીને કરવાની હતી। આજે બીજી રીત છે જે ચોખાની ટ્રેડિશનલ રીતે જે થાય છે। તો આ રાશનના ચોખા જે હોય છે ને એ ચોખા છે એને મેં અહીંયા પલાળી દીધા હતા। એને 4 દિવસ આપણે પલળવા દેવાનું છે અને રોજ એનું પાણી ચેન્જ કરતું રહેવાનું છે। અને ચોથા દિવસે ફરીથી એને સરખી રીતે ધોઈને સ્ટ્રેનર પર આવી રીતે મૂકીને બધું પાણી નીચે નીકળી જાય પછી આપણે એને કોટનના એટલે સૂતીના કપડા પર એને થોડી વાર ડ્રાય કરવાનું છે। એટલે એને કેવું છે કે પંખાની નીચે જ આપણે કોટનના કપડા પર આવી રીતે આછું આછું પાથરી દેવાનું। એનું ખાલી ઉપરનું જે પાણીનો ભાગ છે ને મોઇશ્ચર એટલું નીકળી જવું જોઈએ, એકદમ ચોખ્ખા કોરા ન જોઈએ, એ ધ્યાન રાખવાનું છે। હજી આપને જો પાણીવાળું દેખાય છે પણ જ્યારે કોરા થઈ જશે કેવી રીતે આપણે કોરા કરવાના છે એ હું આપને દેખાડું। તો અહીંયા આપણે કહું તો 20 થી 25 મિનિટ પછી છે ને ચોખા આવી રીતે કોરા થઈ જશે। એટલે એનું અંદર જે છે ને આમ આપ હાથમાં ચોખા લેશો ને તો ભીના ભીના જ લાગશે પણ ઉપરથી એનું મોઇશ્ચર બધું નીકળી ગયું હશે। હવે આપણે એને પીસી લેવાનું છે। પીસીને કેવું છે દરદરો હોય છે આ, તો એને પેલા મેંદાની ચાયડી હોય ને એનાથી ચાળી લેવાનું જેથી રવો ચોખાનો ઉપર નીકળી જાય અને મેંદાનો ભાગ એટલે ચોખાનો મેંદા જે છે એ અલગ થઈ જાય, કારણ કે દરદરો ભાગ આપણને નહીં જોશે। તો એકદમ મેંદા જેવો ભાગ નીકળી ગયો। તો હવે પહેલાં ચોખાના લોટ જે છે ને એને માપી લેવાનું કે કેટલું છે। તો 1 કટોરી ચોખાનો લોટ જો થયો હોય તો પા કટોરી પા કપ 1 કપ એ હોય તો 1/4 કપ અહીંયા ગોળ લેવાનું અને ગોળ અને ચોખાના લોટને મિક્સરમાં આવી રીતે પધરાવીને મિક્સર જારમાં એને છે ને ચાલુ બંધ કરીને એને મિક્સ કરવાનું છે। તો હવે એકસાથે નહીં ચાલુ બંધ કરીને તો પહેલાં તો આપણે બુરા જેવું લાગશે કે બધું આ તો મિક્સ થયું નથી, પણ એને હાથેથી મસળશું ને એટલે લોટ જેવું ભેગું થઈ જશે। એટલે ગોળનું અને ચોખાના લોટનું માપ આપણે એકદમ પ્રોપર જોશે, એ ધ્યાન રાખવું પડશે આપણે। આ જે એટલે અહીંયા મહારાષ્ટ્રમાં તો એને અનારસા કહેવાય છે, આપણે ઇન્દ્રસા કહીએ। તો એને છે ને હવે ફરીથી એક ડબ્બામાં મૂકી દેવાનું છે કમસે કમ 4 દિવસ। તો એક ડબ્બામાં મૂકી દીધું તમે 4 દિવસ આ જો થઈ ગયા છે। 4 દિવસ પછી આપને એમ થશે 4 દિવસ પછી લોટ કેવો થશે, તો નહીં, એમાંથી સ્મેલ બી જરા બી નહીં આવે અને લોટ એકદમ સોફ્ટ સુંદર થઈ જશે, એકદમ કૂણ આવી જશે લોટમાં। પછી થોડોક લોટ આવી રીતે હાથમાં લઈને એને મસળવાનું છે। આવી રીતે એકદમ મસળીએ તો લોટનો રંગ બદલાશે એટલે સફેદ થશે એનો રંગ। જો અહીં સફેદ થઈ ગયું, આ બેના ટેક્સચરમાં ફરક છે। તો આ જે ઇન્દ્રસા છે ને એ ટ્રેડિશનલ છે અહીંયા મહારાષ્ટ્રમાં। અને એક આ બીજી રીત છે, આપણે ઇન્દ્રસા જે બનાવે છે ને બીજી રીત છે। આ પહેલી રીત મેં આપ સાથે શેર કરી છે। તો એને શું કરવાનું, એક બાજુ ખસખસ નીચે પધરાવીને આવી રીતે આંગળીની મદદથી એને થેપવાનું છે, કારણ કે આ ઢીલું થઈ ગયું હોય ને તો હાથેથી આપણે ગોળી વાળવા જઈએ ને તો ના વળે, થેપાય નહીં। તો આવી રીતે એને થેપીને મેં ઘી છે પહેલાં ગરમ કરવા મૂક્યું છે, તો જે બાજુ ખસખસ હોય ને એ ભાગ ઉપર રાખવાનું અને ઉપરથી ઘી ઝારતા જવાનું અને આછું જ રાખવાનું, જાડું નહીં કરવાનું, એ ધ્યાન રાખવાનું। ઉપરથી આમ ઘી ઝારતા જશું તો આમાં સુંદર ઝારી પડશે અને એ સાઇઝમાં ડબલ થઈ જશે, એકદમ ફૂલી જશે। આપ જો અહીં જોઈ શકો છો એકદમ જે ઇન્દ્રસા છે ને સરખા ફૂલી રહ્યા છે એકદમ, અને એકદમ બ્રાઉન કલરના થઈ જાય ને જો એ સુંદર ઝારી પડી ગઈ છે। જો આ રંગના થઈ જાય ને પછી આપણે એને બહાર કાઢી લેવાનું છે। તો આવી રીતે જ આપણે બધા ઇન્દ્રસા તૈયાર કરી લઈએ, બધા તળી લઈએ। તો આપને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે, અને આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે। તો એ સાઇઝમાં જો ડબલ થઈ ગયા, ફૂલ્યા છે ખૂબ સુંદર અને એકદમ ફરસા થયા છે। અને જો આ ગરમ હશે ને તો તૂટશે નહીં, જલ્દી તૂટશે નહીં એટલે ચવડ લાગશે આપને કે કારણ કે ગોળ છે ને, પણ ઠંડા થશે ને તો એકદમ ક્રન્ચી એટલે ક્રિસ્પી થઈ જશે। આ આપણે હાથેથી તોડશું તો સુંદર એકદમ તરત તૂટી જશે। આ તો આપણે એક પ્લેટમાં અહીંયા પાત્રમાં સાજી લીધું છે અહીંયા। તો આ છે ને આપ મહિના દિવસ એરટાઈટ ડબ્બામાં આપણે રાખી શકો છો, આ બગડવાના કોઈ ચાન્સ નથી, એના મહિનો દિવસ આ બગડશે નહીં। તો ખૂબ સુંદર અને સરળ ઇન્દ્રસાની બીજી રીત મેં આપ સાથે શેર કરી। તો આપને કાંઈ જો પૂછવું હોય તો આપ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ફરીથી પૂછશો, હું આપને ચોક્કસથી રિપ્લાય કરીશ। અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો, બેલ આઇકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય। તો એનું ટેક્સચર હું આપને નજીકથી દેખાડું કે એમાં સુંદર ઝારી પડી છે, સાઇઝમાં ડબલ થઈ ગયા છે અને ખૂબ સુંદર એનું ટેક્સચર બી આવ્યું છે। તો આપને કંઈ
જો ન સમજાય તો ફરીથી કંઈ કમેન્ટ કરશો. હા, રિપ્લાય દેવામાં થોડુંક મોડું થશે, પણ કરીશ ચોક્કસથી. તો અહીંયા છે ને એક ઇન્દ્રસા હું આપને તોડીને દેખાડું. જો હજી ગરમ છે, ને એટલે એવું લાગશે કે હજી ચવડ છે, પણ ઠંડા થશે ને એકદમ સુંદર ક્રંચી થઈ જશે. એટલે આપ બી આ સિદ્ધ કરજો અને મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે. કારણ કે જ્યાં સુધી આપણે આ બનાવશું નહીં ત્યાં સુધી આપણને આઈડિયા નહીં આવશે, નહીં ખબર પડે કે આનું ટેક્સચર કેવું હોય છે. જો હજી ગરમ છે એટલે આપણને એવું લાગતું હશે કે હજી ચવડ છે, પણ આપ અંદરથી જો આખું ફૂલી ગયું છે, કેટલી અંદર સુંદર જારી બી પડી છે, આપ અહીં જોઈ શકો છો. ખૂબ સુંદર જારી પડી છે અને ઠંડા થયા પછી ખૂબ સુંદર લાગે છે. એને જો હાથેથી આમ આપણે જો દબાવીએ તો તરત આ એકદમ ક્રન્ચી થઈ જાય છે, અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રન્ચી. જો આવી રીતે. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.